મારું નામ હસમુખભાઈ ઈશ્વરભાઈ પટેલ, પરિશ્રમ ફાર્મ લવારપુર, તાલુકો જિલ્લો ગાંધીનગર. લવારપુરનો હું રહીશ છું. લવારપુર, રતનપુર, શાહપુર અને મોટે ભાગે તો લવારપુર ગામમાં ફાલસાની ખેતી ખૂબ મોટા પાયે થાય છે. લવારપુર એ એક એવું ગામ, જાગૃત ગામ હતું કે કંઈક નવું કરવાની એની એક ઈચ્છા હતી કે વાવેતરમાં કંઈક નવું કરો અને ખેડૂતોને વધુ પોષણક્ષમ ભાવો મળી રહે અને વધુ નફો મળે એવા પ્રયત્નોમાં લગભગ 40 વર્ષ પહેલાં ફાલસાની ખેતી આવેલી અને એમાં અશ્વિનભાઈ બેચરદાસ પટેલ એ ફાલસા માટે સૌથી પહેલાં ખેતીની શરૂઆત કરેલી. ત્યાર પછી મહત્તમ નફાનું ધોરણ રહેવા લાગ્યું અને આ વિસ્તારની જમીન પણ અને એનું વાતાવરણ માફક આવ્યું એટલે ઘણા બધા ખેડૂતોએ આ ખેતીની શરૂઆત કરી. આ ખેતીની શરૂઆત કર્યા પછી જેમ જેમ સિટી નજીક હતી, અમદાવાદ અને ગાંધીનગર નજીક હોવાથી લેબરનો પ્રશ્ન ઉપસ્થિત થવા લાગ્યો એટલે લોકો બાગાયતની ખેતી તરફ વળ્યા અને બાગાયતની ખેતી તરફ જે વળ્યા એમાં બાગાયત ખાતું ગાંધીનગર તરફથી ઘણી બધી પ્રોત્સાહન યોજનાઓમાં અમને લાભ પણ આપવાનું શરૂઆત કરી એમને. અને એ શરૂઆતમાં વાવેતરથી, જ્યારથી પ્લાન્ટિંગ થાય એટલે જ્યારે પ્લાન્ટ ઊભો થાય ત્યારે આ વાવેતર માટે 60%, ત્યાર પછી એની સરભરા અને એને ઉછેરવા માટે 20% આ રીતે સહાય આપવાની શરૂઆત કરેલી. અને સમયાંતરે બાગાયત નિરીક્ષક દ્વારા અમને ખૂબ સારું એમ કે પ્રોત્સાહન આપતા, માહિતી આપતા એટલે અમે આ ફાલસાની ખેતીમાં આ વિસ્તારની અંદર લગભગ બીજા રાજ્યો કરતાં પણ વધુ અગ્રેસર હોઈએ એવું લાગી રહ્યું છે. આ રીતે જોતાં ફાલસાની ખેતી એ એક ઓર્ગેનિક છે, પ્રાકૃતિક ખેતી કહીએ. સુભાષ પાલેકર દ્વારા જે માનવના તંદુરસ્ત અને સ્વાસ્થ્ય માટે જે વાતો થાય છે એ રીતે ફાલસાની ખેતી લવારપુરની અંદર થાય છે અને આ ખેતી ખૂબ નફાકારક છે અને એને લગભગ ડિસેમ્બર જાન્યુઆરીમાં કટિંગ થાય છે. ત્યાર પછી એનું ફ્લાવરિંગ થાય છે. ફ્લાવરિંગ થયા પછી એને પિયત કરી અને ખૂબ સારા એવા પ્રમાણમાં લગભગ 1 એકરે 60,000, 50,000 થી 60,000 જેટલો નફો મળે એવી રીતે આ ખેતી કરવામાં આવે છે.